બટા તું હું ના રોટલી બનાવીશો? તાર ભાભી બનાવી નાખશે. અરે મમ્મી 2-3 રોટલી જ બનાવવાની છે હવે, અને એમ થાય કે ભાભી છે ને નિશાળે છોકરાઓને લેવા ગયા છે, તો મેં વિચાર્યું કે છે ને છોકરાને લેવા ગયા છે ને ત્યાં લગી રોટલી બનાવીને તૈયાર રાખું. 2-3 રોટલી જ બનાવવાની છે, એમાં શું થઈ ગયું? ઈ નિશાળેથી છોકરા લઈને આવશે ને એટલે ઈ તાર ભાભી બનાવી નાખશે રોટલી. અને તું તારા સાસરેથી કામ કરી કરીને આવી હોય, થાકી ગઈ હો, આ બધું મૂક અને આરામ કરી લે થોડો. અરે મમ્મી એમાં કાંઈ ન થાય, 2-3 રોટલી જ છે, હું બનાવી નાખું છું, તું જા આરામ કર. આસ્તા સાંભળતો, હા મમ્મી. તું હું લા કપડા હંકેલશો? અરે મમ્મી ભાભી અગાસી ઉપર છે ને બીજા કપડા લેવા ગયા છે, તો મેં વિચાર્યું કે જેટલા લઈને આવ્યા છે ને એટલા હું હંકેલવા રાખું એમ. તું ગાંડી થઈ ગઈ છો? એની હાથે ઈ હંકેલ નાખશે કપડા, તું હું લા હંકેલશો? અરે મમ્મી હું તો નવરી જ બેઠી છું ને, એનું હું કામ કરાવી દઈશ તો શું થઈ જાહે? અરે મમ્મી હું ને ભાભી છે ને બહાર જઈએ છીએ, મારે થોડોક સામાન લેવો છે ને એટલે. અરે તું એકલી વઈ જા, એને હાંજનું બધું જમવાનું બનાવવાનું છે, નાસ્તો કરાવશે, છોકરાઓને કેટલું કામ હોય. એને હું લેવા લઈ જવી છે તારે? ઈ ઘરે રહે. અરે મમ્મી એમ થાય કે ભાભી ઘરે જ બેઠા હોય છે ને, હું આવી છું તો મારી સાથે આવશે ઈ. અને એમ થાય ને કેટલા ટાઈમથી છે ને પાણીપુરી ખાવાનું મન થતું હતું, મને કહેતા હતા, હું આવી છું ને તો મારી સાથે ખાઈ લેશે. ચાલો હવે અમે નીકળીએ હો. ચાલો ભાભી નીકળીએ આપણે. જો મમ્મી આ ડ્રેસ છે ને હું મારી માટે લાવી છું, ને આ છે ને એ ભાભી માટે લાવી છું. તું તારી હાટુ ડ્રેસ લાવી ઈ બરાબર છે, પણ તારી ભાભી હાટુ હું લા તું ડ્રેસ લાવી? કાંઈ નણંદ થોડા ભાભીને ડ્રેસ દે, તારી ભાભીને તને દેવો જોઈએ ડ્રેસ. તો હું થઈ ગયું એની માટે હું ડ્રેસ લાવી તો? અને આમ થાય કે હું મારા ભાભીને છે ને ભાભી નથી માનતી, હું મારા ફ્રેન્ડ જ માનું છું એને. તું હાવ ગાંડી થઈ ગઈ છે, તને કઈ ખબર જ નથી પડતી. અરે મમ્મી ભાભીનું નામ સાંભળીને તારું મોઢું કેમ બગડી જાય છે? એ તારી વહુ છે, દુશ્મન થોડી છે. અને મમ્મી બીજી વાત, તું તો છે ને હંમેશા રહેવાની છો નહીં, તારા ગયા પછી જે કાંઈ છે ને એ ભાઈ ભાભી જ છે. અત્યારે જો તારા કીધે છે ને હું ભાભી સાથે વાત ન કરું, એની સામે મોઢા બગડ્યા રાખું, એને આગળ કામ કરાવ્યા રાખું, તો કાલ સવારે એ મારી સાથે વાત કરશે, કાલ સવારે આખું ઘર છે એનું થઈ જવાનું છે મમ્મી. તો કાલ સવારે એ મને આ ઘરમાં આવવા દેશે મમ્મી? એટલે મમ્મી તું સમજદાર બન. હું તો અહીંયા ક્યારેક ક્યારેક જ આવું છું, તારી પાસે અહીંયા રહે છે કોણ? ભાભી રહે છે. અને તારી સેવા કોણ કરે છે? એ ભાભી જ કરે છે મમ્મી. હું અહીંયા ક્યારેક ક્યારેક આવું પછી હું વહી જાઉં છું. એટલે મમ્મી તારે છે ને ભાભીનું ધ્યાન રાખવું જોઈએ, એની ચિંતા કરવી જોઈએ, મારી નહીં. તું જ વિચાર કર કે હું તો કોકના ઘરની વહુ છું, અને મારા સાસુ જો મારી હારે આવું કરે તો કેવું લાગે? એટલે મમ્મી એક વહુ જ હોય છે કે જે ગડપણમાં છે ને તમારો સાથ આપે છે, તમારો સહારો બને છે મમ્મી. એને છે ને એ લાયક બનાવો મમ્મી, એની સાથે દુશ્મની ન રાખો. બટા તું સાચું કહેશો, તે મારી છે ને આંખ ખોલી નાખી, અને હવેથી છે ને તારી ભાભી હારે આવું કોઈ દિવસ નહીં કરું. હા ચાલ હવે હું ભાભીને દેખાડતી આવું. હા